મિત્રો રાજુભાઈ કરપડાને લઈને એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। મિત્રો તમે બધા જાણો છો કે બોટાદ કડદા આંદોલનની જે ઘટના બની એમાંથી મિત્રો રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામને જેલ થઈ છે। ઘણા બધા લોકો મિત્રો સમાચાર જાણવા માંગતા હતા કે આખરે આજે ઘણો બધો ટાઈમ થઈ ગયો, રાજુભાઈ કરપડા હવે જેલની બહાર ક્યારે આવશે કે શું તે જેલમાંથી છૂટી ગયા। મિત્રો એના પછી એમના કોઈ નવા સમાચાર નથી મળતા કે નવા અપડેટ નથી મળતા। તો અત્યારે હાલ શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો, જેવી હાલત ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની હતી એવી જ હાલત અત્યારે હાલ રાજુ કરપડા અને પ્રવીણ રામની છે, કારણ કે એ બંને નેતા અત્યારે હાલ જેલની અંદર છે। મિત્રો તમે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં જોયું હશે કે રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ ખેડૂતોના નેતા કહેવાય છે અને ખેડૂતો માટે લડે છે। ત્યારે મિત્રો રાજુભાઈ કરપડા જે બોટાદ કડદા આંદોલનની ઘટના બાદ તેમને જેલ થઈ, એને સહિત બીજા પણ ઘણા બધા ખેડૂતોને જેલમાં લઈ જવામાં આવ્યા। ત્યાં પછી મિત્રો એના કોઈ નવા સમાચાર નથી મળ્યા કે નવા અપડેટ નથી મળ્યા। તો અત્યારે હાલ શું નવા સમાચાર મળ્યા? મિત્રો રાજુભાઈ કરપડાને છોડાવવા માટે ઘણા બધા લોકોએ ઘણી બધી કોશિશ કરી, પણ મિત્રો તમે જોતા હશો કે અત્યારે હાલ ગુજરાતની અંદર શું ચાલી રહ્યું છે તમે બધા જાણો છો। હવે આવનારા સમયની અંદર લોકોની એક માંગ છે, લોકો એ વિચારે છે કે જલ્દીથી રાજુભાઈ કરપડા જેલની બહાર આવી જાય, કારણ કે જે કડદા આંદોલનને લઈને રાજુભાઈ કરપડાનું આંદોલન હતું એટલે ખેડૂતોને તો ન્યાય મળી જ ગયો, કારણ કે બોટાદની અંદર જે કડદા પ્રથા હતી એ તો મિત્રો બંધ થઈ ગઈ, સરકારને એ મંજૂરી આપવી પડી। પછી મિત્રો અત્યારે હાલ રાજુભાઈ કરપડા ક્યારે જેલની બહાર આવશે એ વાત કરીએ તો મિત્રો અત્યારે હાલ તેમને લઈને કોઈ નવા અપડેટ મળ્યા નથી। જેવા કોઈ નવા અપડેટ મળશે કે નવા સમાચાર મળશે તો આપણે તરત જ તમને બતાવી દઈશું। મિત્રો રાજુભાઈ કરપડા વિશે તમે શું કહેશો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો, કારણ કે જ્યારે ચૈતર વસાવા જેલની અંદર હતા ત્યારે ઘણા બધા લોકો સપોર્ટ કરતા હતા અને મિત્રો એ પણ આમ આદમી પાર્ટીના નેતા છે અને રાજુભાઈ કરપડા એ પણ મિત્રો આમ આદમી પાર્ટીની અંદર એવા ખેડૂતના સારા નેતા કહે છે લોકો। તો મિત્રો હવે લોકો જ તેમને સપોર્ટ કરશે અને રાજુભાઈ કરપડાને જેલમાંથી છોડાવશે। તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો।